તો જય સિયારામ મિત્રો, હું યશ નિમ્બાર્ક મિત્રો આપ સૌનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં. મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ વૃષભ રાશિનું આવનારા જાન્યુઆરી મહિનાનું રાશિ ભવિષ્ય. એટલે કે મિત્રો, જાન્યુઆરી 2025 એટલે કે 2025નું નવું વર્ષ શરૂ થઈ ગયું હશે અને આપ સૌને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. અને મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે વૃષભ રાશિનું જાન્યુઆરી મહિનાનું રાશિ ભવિષ્ય જોઈશું. અને જો આપને અમારું આજનો આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તથા અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્ક ઉપર નવા હો તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો શરૂ કરીએ આપણું આજનો આ વિડીયો, વૃષભ રાશિનું જાન્યુઆરી મહિનાનું રાશિ ભવિષ્ય. તો વૃષભ રાશિના જાતકો, વર્ષ 2024ની તુલનામાં વૃષભ રાશિના લોકો માટે વર્ષ 2025 ઠીકઠાક પરિણામ મળશે. શનિ 2025માં તમારા 10મા ભાવમાં ગોચર કરી લેશે અને તમને સારા પરિણામ આપશે, કારણ કે આ તમારા માટે લાભકારી ગ્રહ છે. જાન્યુઆરી 2025ના કારકિર્દી રાશિફળ મુજબ વૃષભ રાશિના લોકોને વધારે લાભ મળશે, કારણ કે શનિ 9મા અને 10મા ઘરનો સ્વામી થઈને 10મા ભાવમાં જ સ્થિત રહેવાનો છે. જાન્યુઆરી 2025ના શિક્ષણ રાશિફળ મુજબ વૃષભ રાશિના લોકોને શિક્ષણના સંદર્ભમાં પણ લાભ મળશે. જો આપ આગળ વધવા માગો છો કે વ્યવસાયિક અધ્યયન કરવા માગો છો તો તેમાં આપને સારી એવી સફળતા મળશે. જાન્યુઆરી 2025માં પારિવારિક બાબતે વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો, આ મહિને તમને ઠીકઠાક પરિણામ મળી રહેશે, કારણ કે શનિ 10મા ઘરમાં સ્થિત રહેવાનો છે. જાન્યુઆરી 2025માં પ્રેમ અને લગ્ન સંબંધિત જીવનની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે પ્રેમ સંદર્ભમાં તમને અનુકૂળ પરિણામ મળી રહેશે. જાન્યુઆરી 2025ના નાણાકીય રાશિફળ મુજબ આ મહિનો વૃષભ રાશિના લોકોને પૈસા પ્રાપ્તિના મામલે સારા એવા પરિણામો આપશે એવી સંભાવનાઓ છે, કારણ કે મુખ્ય ગ્રહ અને ભાગ્ય ગ્રહ શનિ તમારા 10મા ભાવમાં સ્થિત રહેવાનો છે. જાન્યુઆરી 2025માં જો આરોગ્યની વાત કરીએ તો આરોગ્યની બાબતે તમારી રાશિમાં સ્વામી શુક્ર 29 જૂનથી 26 જુલાઈ સુધી 2025માં અનુકૂળ સ્થિતિમાં રહેશે અને પછી 2 નવેમ્બર 2025 સુધી શુક્ર તમારું માર્ગદર્શન કરશે, પરંતુ તમારે તમારી માતાજીના આરોગ્ય માટે પૈસા ખર્ચવાની જરૂરિયાત પડી શકે છે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીએ નવા વિડીયોમાં. જો આપને મારું આજનું આ વિડીયો ગમ્યું હોય તો મારા વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે શેર કરો. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ.